શહેરમાં રેમલ વાવાઝોડાની આગાહીના પગલે મહાનગરપાલિકા દ્વારા ચોમાસુ પૂર્વે પ્રી મોન્સૂન કામગીરી પર ભાર અપાઈ રહ્યો છે, જે માટે હવે બીજા રાઉન્ડમાં ચાલી રહેલી કામગીરીને કચાશ ન રહી જાય તે માટે પાલિકા કમિશનરે સખ્તાઈ અપનાવી છે અને સુરતમાં કલેક્ટર કચેરી પાસે જે વૃક્ષો ધરાશાયી થાય તેવી અવસ્થામાં હતા તે વૃક્ષોને નીચે ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરમાં રેમલ વાવાઝોડાની આગાહીના પગલે મહાનગરપાલિકા દ્વારા ચોમાસુ પૂર્વે પ્રી મોન્સૂન કામગીરી પર ભાર અપાઈ રહ્યો છે. પાલિકા કમિશનરે સમગ્ર વિસ્તારમાં રાઉન્ડ પર નીકળ્યા હતા. તે વેળાએ ખાડીમાં કચરો દેખાતા ખાડી સફાઈમાં ઝડપી કામગીરી અને સેન્ડ્રોમ ડ્રેનેજના જાળિયાની ચકાસણી કરી દેવાનો આદેશ કર્યો હતો અને તે અંગે સિટી ઇજનેર, આરોગ્ય અધિકારી, આરોગ્ય વિભાગની ટીમ સાથે મીટિંગ પણ કરી હતી અને સુરતમાં કલેક્ટર કચેરી પાસે જે વૃક્ષો ધરાશાયી થાય તેવી અવસ્થામાં હતા તે વૃક્ષોને નીચે ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર હનીફ મલેક, જનાદેશ ન્યૂઝ, સુરત.